એક પુરુષ કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે આ કંપનીની સિનિયર કર્મચારીએ એની સાથે યૌન શોષણ કર્યું છે। અત્યાર સુધી આપણે એવું સાંભળતા આવ્યા કે કોઈ મહિલા કર્મચારી હોય એ કોઈ પુરુષ કર્મચારી સામે યૌન શોષણનો આરોપ લગાવે, પરંતુ અમેરિકાની એક બહુ જ જાયન્ટ કંપનીની અંદર ઊંધો કેસ નોંધાયો છે। એક પુરુષ કર્મચારીએ આરોપ લગાવ્યો છે કે આ કંપનીની સિનિયર કર્મચારીએ એની સાથે યૌન શોષણ કર્યું છે, એનું અપમાન કર્યું છે, આવી બધી ફરિયાદ નોંધાઈ છે। અને આ કોઈ અમેરિકાની જેવી તેવી કંપની નથી, બહુ જ મોટી અને ઇન્ટરનેશનલ લેવલે જાણીતી કંપની છે। જેપી મોર્ગન ઇન્વેસ્ટમેન્ટ બેંક એટલે દુનિયાની સૌથી મોટી ઇન્વેસ્ટમેન્ટ બેંક છે, એનો કર્મચારીનો આ કેસ નોંધાયો છે। તો આના વિશે તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછા.com। કોઈ પણ કોર્પોરેટ સેક્ટરની અંદર જો ઘણીવાર વાત સાંભળે તો એવી વાત સામે આવે કે કોઈ મહિલા કર્મચારીની સામે યૌન શોષણ થયું હોય અને એવી ફરિયાદો ઘણી થઈ છે। પરંતુ આ અમેરિકાની જેપી મોર્ગન ચેસ કંપનીની એક સિનિયર મહિલા ઓફિસરની સામે એક ભારતીય કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે કે આ મહિલા સિનિયર અધિકારીએ એને યૌન શોષણ કર્યું છે, એને વાંશિક ટિપ્પણી કરી છે અને એને ધમકી આપવામાં આવી છે કે જો તું શરણી નહીં થશે તો તને પ્રમોશન નહીં મળે, તારું બોનસ તને નહીં મળે। ન્યૂયોર્ક કાઉન્ટી સુપ્રીમ કોર્ટની અંદર તાજેતરમાં એક કેસ નોંધાયો છે। એમાં જે કેસ નોંધાયો છે એમાં જ્હોન ડી નામથી કેસ નોંધવામાં આવ્યો છે, પરંતુ પાછળથી એવી ખબર પડી છે કે આ કર્મચારી ભારતનો છે જેણે ફરિયાદ કરી છે, એનું નામ ચિરાયુ રાણા છે, એણે ફરિયાદ નોંધાવી છે। હવે જે ફરિયાદ નોંધાવી છે એની અંદર એવું જે મહિલાનું નામ છે એ લોર્ના હાસદીની છે કે જે 15 વર્ષથી જેપી મોર્ગનની સાથે સંકળાયેલી છે અને સિનિયર ઓફિસર છે। ફરિયાદની અંદર એવું કહેવામાં આવ્યું છે કે આ જે લોર્ના હાજદીની છે એ આ ચિરાયુ રાણાને સેક્સનું ઓફર કરતી હતી અને જો નહીં માને તો એને ચીમકી આપતી હતી। ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું કે આ લોર્ના છે એ ઓફિસની અંદર આ ચિરાયુ રાણા જ્યાં ટેબલ પાસે બેસે ત્યાં એ પેન ફેંકતી હતી અને પછી પેન જ્યારે લેવા માટે પાછી વળે ત્યારે એ ચિરાયુના પગ ઉપર હાથ ફેરવતી હતી અને એને એમ પણ કહેતી હતી કે તું શું ફૂટબોલ બોલર છે અને બ્રાઉન બોય ઇન્ડિયન એવું તરીકે બોલાવતી હતી અને એવું કહેતી હતી કે મને ફૂટબોલ પ્લેયરો બહુ જ પસંદ છે। આ ઉપરાંત એવો પણ આરોપ છે કે એક વખત એણે ત્યાં ચિરાયુ રાણાને એના ઘરે ડ્રિંક્સ માટે આમંત્રણ આપ્યું અને એની અંદર રોહપનોલ અને વાયગ્રા જેવી પદાર્થો મેળવી અને આ ચિરાયુ રાણાને સેક્સ કરવા માટે મજબૂર કર્યો હતો અને ત્યારે એણે ધમકી આપી હતી કે જો તું મારી વાત નહીં માનશે તો તારું પ્રમોશન અટકાવી દઈશ અને તને બોનસ નહીં મળશે અને મેનેજમેન્ટ એવું ઈચ્છશે જ નહીં કે કોઈ બ્રાઉન ઇન્ડિયન છે એ આગળ આવે, એટલે જો તું મારી બધી માંગ પૂરી કરશે તો જ તું આગળ આવી શકશે, એવી બધી ધમકી આપી હતી। આની અંદર પક્ષકાર તરીકે જેપી મોર્ગન કંપનીને પણ જોડવામાં આવી છે અને કંપનીએ એવું સ્ટેટમેન્ટ આપ્યું છે કે જ્યારે ઇન્ટરનલ તપાસ કરવામાં આવી છે તો બધા જ કર્મચારીઓએ સહકાર આપ્યો છે અને લોર્નાની સામે કોઈ જ એવા પુરાવા મળ્યા નથી અને જે ફરિયાદી છે ચિરાયુ રાણા એ તપાસમાં સહકાર આપતો નથી અને જે વાત કરે છે એના કોઈ પુરાવા પણ આપતો નથી, એવું સ્ટેટમેન્ટ જેપી મોર્ગને આપ્યું છે। આ ઉપરાંત બીજા બધા મીડિયાની અંદર પણ એવું વાત સામે આવી છે કે ચિરાયુ રાણાએ જે ફરિયાદ કરી છે એમાં એના ડિપાર્ટમેન્ટની અંદર કામ જ નહોતો કરતો અને એણે જ્યારે ફરિયાદ કરી ત્યારે જ્હોન ડીના નામથી કરી છે। એટલે આ બધા કારણોસર એવું માનવામાં આવી રહ્યું છે કે ચિરાયુએ ખોટી રીતના ફરિયાદ કરી છે। હજુ કેસની અંદર ખાલી કેસ ચાલી રહ્યો છે
લોર્નાની સામે હજુ સુધી કોઈ આરોપ સાબિત નથી થયો. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.